હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય ઠાકર. મિત્રો, તો નવી સ્ટોરી આવી છે. કોલ રેકોર્ડિંગ એ ભાઈનું છે, એ મને મોકલ્યું છે. જરાક તમે પણ સાંભળજો ને એ ભાઈને જરાક સમજાવજો કે આ વસ્તુ ન કરાય, આ તે બધી વસ્તુ કોમેન્ટ કરી સમજાવજો. હું તો સમજાવીશ, બે ભાઈ યાર વાત પણ થઈ ગઈ છે, પણ જરાક તમે પણ સમજાવજો. તો સાંભળી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો અને સપોર્ટ કરતા રહેજો નાના ભાઈને. આવી સ્ટોરી કેમ કે તમારી સુધી પહોંચતી રહે તો સપોર્ટ કરતા રહેજો. જરા સાંભળજો, આ ભાઈની કહાની સાંભળજો ને એ ભાઈનું રેકોર્ડિંગ છે, જરાક સાંભળજો ને સપોર્ટ કરજો. બાતુભાઈ મારે શું કરું તમે જ મને કહો. મેં એને મારી હથેળીમાં રાખી હતી બાતુભાઈ. મારા આગળ જયારે પૈસા નહોતા ને ત્યારે મેં એને મારા ભાઈબંધ આગળથી પૈસા ઉચીતા લઈને મેં એને આપ્યા છે ને આજે મને એને બીજો મળવાથી એને મને આજે તરત છોડ્યો છે બાતુભાઈ. મેં એને ગમે કેટલું રાખ્યું છે, એના માટે હું ગમે ત્યારે જાઉં એને મળવા જાઉં ત્યારે એને હું 200, 500 નહીં 4,000, 5,000 રૂપિયા લઈને જતો. એને એવી જગ્યા છે કારણ એને ફેરાવી છે બાતુભાઈ. આજે એ મને આજે તરત છોડીને વહી ગઈ છે બાતુભાઈ. આજે મારે શું કરું, મને કોઈ વસ્તુ સમજાતી નથી બાતુભાઈ. આજે મેં એને એટલી રાખી છે, એની બધી બધાને મારી એટલી જ વિનંતી કરું છું કે બધા બોયઝને કે તમે જ્યારે લવ કરો તો ભાઈ જોઈ વિચારીને લવ કરજો. કેમ કે હું આજે બધી તરફથી હારી ગયો છું. આજે મારા મા બાપ જીવિત છે તો એટલે હું જીવી શકું છું. જો છો ને મિત્રો, આપણે કઈ ગર્લ્સ એવી નથી હોતી, પણ બધી ગર્લ્સ સરખી નથી હોતી. જરાક સાંભળજો આગળ. અરે મારા ભાઈ, જે થયું છે ને એ ઠીક જ થયું છે. જે ભગવાન કરે છે ને એ ઠીક જ કરે છે. આ કદાચ તમારી જીવનમાં આવત, મેરેજ થઈ ગયા હોત, અને મેરેજ થઈ ગયા પછી તમારું જે મકાન છે, જમીન છે, આ બધી વસ્તુ વેચીને પછી તમને છોડત તો વિચાર કરજો જરીક. એ કરતાં જે અત્યારે થયું છે ને કે હજી મેરેજ નથી થયા ત્યાર સુધીમાં જ તમને છોડીને મૂકી ગયા, તમારા માટે બેસ્ટ થયું છે મારા ભાઈ. એટલે ખોટું દુઃખે નહીં થવાનું. જે ભગવાન કરે છે, જે મારો ઠાકર કરે છે, એ મારા ભાઈ બધું ઠીક કરે છે. આ ભાઈની આગળ સ્ટોરી સાંભળજો જરા. બાદુભાઈ એ મને મૂકીને ગઈ, મને એકવાર પણ ના કીધું કે હું તને મૂકીને જાઉં છું કે આ સંજોગમાં મૂકીને જાઉં છું. એ મને મૂકીને ગઈ, મને કીધું પણ નહીં બાદુભાઈ. આજે એ મને એ રસ્તા પર મૂકીને આ ગઈ છે કે જ્યારે હું આગળ ના વધી શકું ને પાછળ ના વધી શકું યાર. આજે મને લાઈફમાં મૂકીને ગઈ છે તો કોઈ વાંધો નહીં, કશું એવું વાંધો નથી. પણ હવે મારે શું કરું બાદુભાઈ, તમે જ આગળ મને સમજાવો, મને કાંઈ સમજાતું નથી. એ મને કેમ મૂકીને ગઈ એ મને નથી ખબર. અરે ભાઈ, મનનો મેલ અને મગજનો ઈગો એ વધી જાય ને એટલે ત્યાં જ આપણે પોતાનું વ્યક્તિ હોય છે ને છોડી દે છે. જ્યારે નવું ગમવા માંડે ને સાહેબ, ત્યારે જૂનું હોય ને એને ધીમે ધીમે દિલમાંથી કાઢવા માંડે છે. અને ભાઈ, તમે આગળ કેમ ન વધી શકો? હજી તો તમારી એજ પણ નાની છે ને. હજી તો એવું જ નથી થઈ ગયું કે પૈસા નથી, દોલત નથી, તનટાણા જમવા નથી મળતું. ઘણા લોકો તો એવા છે કે જેને તનટાણા ખાવાનું બી નસીબમાં નથી થતું. તમારી પાસે તો એ તો છે. પૈસા અને દોલત બનાવો મારા ભાઈ. જો પૈસા અને દોલત હશે ને તો આ જે ગયું છે ને એ બી પાછું આવશે. પણ પૈસા હશે ને તો બાકી જે નવું મળવાનું છે. આવી રીતે ડિપ્રેશનમાં રહેશો, સેડ રીલ્સ જોશો, એને યાદ કરી પોતાના મનમાં એમ થતું હોય કે યાર મેં કાંઈ ખોટું કર્યું છે કોઈનું. અરે ભાઈ, તમે કોઈનું ખોટું નથી કર્યું. ખોટું તો એ માણસ કરી ગયો છો, તો એને દુઃખી થવું જોઈએ. તમે શું કામ દુઃખી થાવ છો? તમે તમારી મોજથી જિંદગી જીવો ને યાર. શું કામ પોતાના વ્યક્તિને આમ યાદ કરીને કાયમી સેટ થાવ છો? કેમ ભાઈ, આગળ કેમ ન વધી શકો? ને આગળ વધજો તો એનાથી સારું મળશે મારા ભાઈ, મળશે, જરૂર મળશે. પણ આગળ વધો. તમે લવ કરો તો જોઈ વિચારીને કરજો, અને લવ કોઈ દિવસ ના કરતા યાર. તમે લવ કરશો તો લવમાં તમને પસ્તાવાના જ છો. કેમ કે લવ કોઈને મળ્યો જ નથી. 1000% 1000 વ્યક્તિ હોય એમાંથી એક વ્યક્તિને લવ સક્સેસ જાય છે. અત્યારે લવ છે જ નહીં યાર. અત્યારે કેવું છે કે અત્યારે તમે ગમે છોકરી હશે રિલેશનશીપમાં હોય તો એ છોકરી તમને બીજો વ્યક્તિ કોઈ સારો રૂપિયા વાળો મળશે તો એની સાથે એ રિલેશનશીપમાં રહી જશે, તમને મૂકી જશે. તો જ્યારે બને ત્યાં હું તમે કોઈ ઉપરનો ટ્રસ્ટ પણ ના કરતા કે મારી છે. કેમ કે આજ મારી હાલત મને મૂકીને ગઈ છે એટલે મને ખબર છે કે હું કઈ હાલતમાં અત્યારે જીવું છું યાર. કેમ કે એ હતી આપણે એમ થાય કે બધું આપણું છે, મા બાપ યાર. એ કોઈની ન થાય છોકરી, કોઈ દિવસ કોઈની થઈ નથી ને થવાની નથી. હું પણ એક દિવસ એવું એને પાછળ પાગલ થયો હતો કે ના એ મારી જ છે, કોઈની નથી, કોઈ નથી. તો જ્યારે એ મને મૂકીને ગઈ ત્યારે આજે મને પસ્તાવો થાય છે કે કાશ તો એને મેં લવ ન કર્યો હોત ને, આજે જો મેં જોબ ઉપર ધ્યાન રાખ્યું હોત ને તો હું એને આજે આગળ હોત. પણ એના મેં કોઈ એના જે સ્ટડી કરે છે ને એના માટે ખાસ છે કે લવ કરો, બધું જ કરાય, પણ બધું જાણી વિચારીને કરાય. આવી રીતે પડી ન જવાય. અને ભાઈ, ભણવામાં ધ્યાન દેશો, ક્યાંક કરિયરમાં ધ્યાન દેશો ને તો છોકરી નવી પણ આવશે.
બાકી જે કરિયરમાં નથી ધ્યાન દીધું એને જે હતી ને એ પણ અંગૂઠો બતાવીને નીકળી ગઈ છે. એટલે ભાઈ કરિયર ઉપર ધ્યાન દો. કરિયર હશે ને તો અત્યારે આ દુનિયા એવી છે ને ભાઈ, પૈસા હોય ને તો બધું જ છે આપણી પાસે. આપણે ગમે એને ભગવાનને ખરીદાય છે યાર. તમે વિચાર કરો, ભગવાનને ખરીદાય છે. દર્શન માટે 500 રૂપિયા દઈ વીઆઈપી દર્શન થાય છે. તો તમારું વ્યક્તિ ન મળે યાર, મળે પણ કરિયર ઉપર ધ્યાન દેશો તો મળશે, બાકી કોઈ જ વસ્તુ નહીં મળે ભાઈ. અને ભાઈ તમે મરશો ને, સાચું કહું છું હો તમને, 2 દિવસ 4 દિવસ વધીને 6 મહિના, 6 મહિનામાં પછી તો આપણે હે ને ઘરવાળા જે હોય છે ને એ પણ ભૂલી જાય છે. યાદ રાખજો મારી વાત, 6 મહિનામાં આપણા ઘરવાળા પણ ભૂલી જાય છે. એટલે ભાઈ મરવાથી કોઈ વસ્તુનું સોલ્યુશન ના આવે. આ જિંદગી બહુ લાંબી છે, દુનિયા ગોળ છે. જેવું કરશો ને એવું મળશે, પણ તમે સારા કર્મ કરશો તો સારું મળશે. બાકી કોઈને દુઃખી કર્યા હોય, કોઈની આતેડી બાયરી હોય તો આપણે દુઃખી થવું પડે ભાઈ. એટલે કોઈનું ખોટું નહીં કરવા જિંદગીમાં. કર્મ સારા કરો, કોકનું સારું કરો. સારું ન કરી શકો તો કોઈની ટીકા ન કરો, પણ આ વસ્તુ કરશો ને તો ભગવાન ઓટોમેટિક તમને આગળ લઈ આવશે. પણ આ વસ્તુ હશે ને તો કર્મ સારા કરો, કોકનું સારું ન થાય ને તો કોઈની ટીકા ન કરો યાર. સાચું કહું છું હું તમને. અરે ભાઈ ભૂલાતી કેમ નથી? બધું જ ભૂલાઈ જાય. મરી જાય ને માણસ ત્યારે બધા જ ભૂલી જાય છે થોડો જ ટાઈમમાં. કેમ ભૂલી જાય છે? કેમ કે એને ખબર છે કે પાછું નથી આવવાનું, એટલે ભૂલી જાય છે. અને તમે મગજમાં આશા લઈને બેઠો છો કે આજે આવશે, કાલે આવશે. અરે ભાઈ નથી જોતું આપણે એને, એવા વ્યક્તિને આપણી લાઈફમાં નથી જોતું. ભગવાને તમને અવસર આપ્યો છે કે નાની ઉંમરમાં એ તમારી લાઈફમાંથી દૂર થઈ ગઈ છે. એ તો સારું થયું ભાઈ, ભગવાને તમને અવસર આપ્યો છે. ને જે આશા છે ને કે આજે આવશે, કાલે આવશે, આશા છોડી દો યાર, ઓટોમેટિક ભૂલાઈ જશે. મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો અને સપોર્ટ કરતા રહેજો. અને આગળ આવી રીતે કોઈ રેકોર્ડિંગ હોય, કોઈ મોકલવા માંગતા હોય તો મોકલી આપજો. હર હર મહાદેવ, જય માતાજી.